નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર। ભરૂચના ટંકારિયા ગામેથી 7 લાખ ઉપરાંતનો જુગારી ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ટંકારિયા ગામે એસટી કોલોનીની પાછળ બાવળની ઝાડીમાં ખુલ્લામાં પત્તા પાના તથા પ્લાસ્ટિક ટોકન વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા સંચાલકો સહિત કુલ 25 આરોપીઓને રોકડા રૂપિયા તથા ટાવેરા કાર્ડ તેમજ જુગારના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા 7,08,370 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાનાઓ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને એમપી વાડા પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। તે દરમિયાન LCBની ટીમ ગઈકાલે કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમીની હકીકત મળેલ કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે એસટી કોલોનીમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન તથા તેના પાર્ટનરો બહારથી જુગારીઓને બોલાવી ટંકારિયા ગામે અડોલ રોડ ઉપર એસટી કોલોની પાછળ ખુલ્લી બાવળની ઝાડીઓમાં તાડપત્રીનું આડ કરી પાથરણું પાથરી અજવાળામાં નીચે પત્તા પાના તથા પ્લાસ્ટિકના ટોકન વડે પૈસાની લગાવી હાર જીતનો મોટા પાયે જુગાર રમી રમાડે છે, જેથી સદર જગ્યાએ LCBની ટીમ દ્વારા સુચારું આયોજન કરી ટંકારિયા ગામે જુગાર અંગે સફળ રેડ કરતા જુગાર રમતા 25 આરોપીઓને રોકડા રૂપિયા 2,10,870, મોબાઈલ નંગ 22, ટાવેરા 4વ્હીલર કાર 1 તથા અન્ય જુગાર રમવાના સાધનો મળીને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 7,08,370 રૂપિયા સાથે ઝડપી પાડી 3 સંચાલક સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ LCB દ્વારા હાથ ધરવામાં આવેલ છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા LCB SOGના પોલીસ અધિકારીઓને સૂચના કરેલી, જે અનુસંધાને ભરૂચ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા નાઓએ એ દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ઇકરમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની ઝાડીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા LCBની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા, તો જુગાર રમવા માટેના એક કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ LCB ભરૂચ LCB દ્વારા કરવામાં આવી રહી છે। આમાં જ્યારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે, તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી।